1 મિનિટનો કુકિંગ મંત્ર. આજે હું તમને એવી ટીપ આપવાની છું કે રોજબરોજ બનતા શાકને થોડા અલગ અને ટેસ્ટી કેવી રીતે બનાવવાનું. એમાં સૌથી પહેલાં ભીંડાનું નામ આવે. ભીંડા આપણા ઘરે બધાના ઘરે બનતા જ હોય છે. રેગ્યુલર વીકમાં એક વખત તો ભીંડાનું શાક બને જ. પર નોર્મલ રૂટીન આપણે ભીંડાનું શાક બનાવતા હોય છે. તો ભીંડાના શાકમાં કંઈક અલગ કરવા માટે એના ઉપર તમે શાક તૈયાર થઈ જાય એટલે એક મસાલો તમે ઉપરથી છાંટશો તો એ શાક બહુ જ સરસ લાગશે. તો એ મસાલો બનાવવા માટે તલ, શિંગદાણા એને કચરા ક્રશ કરી લેવાના છે, એટલે કે થોડા પાવડર જેવા, એકદમ ભૂક્કો એટલે પાવડર નથી કરવાના પણ ભૂક્કો કરી લેવાનો છે. તલ સિંગદાણાને ક્રશ કરી અને તમે એક ડબ્બામાં ભરી શકો છો. તો તલ સિંગદાણાનો ભૂક્કો લેવાનો, એની સાથે 2 ચમચી ચણાનો લોટ ઉમેરવાનો, 5 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી ખાંડ, આ બધી જ વસ્તુને મિક્સ કરી અને ભીંડાના શાક ઉપર છાંટી દેવાનો છે. રૂટીનનો મસાલો તો આપણે ઉમેરતા જ હોઈએ છીએ, લાલ મરચું, ધાણા જીરું, હિંગ, હળદર. એના સિવાય આ મસાલો તમારે 3 થી 4 ચમચી જેટલો ઉપર ભભરાવી